हेलो फ्रेंड्स, केम छो? वेलकम टू किचन विथ सेज। मजा में सेज वराना जय जनेन्द्र। हवे आज आपणे नास्तानी फरसी पूरी बनावा जई रह्या छीए। कड़क पूरी जे आवे ई घऊना लोटनी बनावीए छीए, मैदानी पण बने छे अने मिक्स मल्टीग्रेननी पण बने छे। पूरी लोटसोप टाइपनी बने छे, एमांथी एक स्टाइलनी अत्यारे आपणे शीखीशुं। इवनिंग में अथवा तो मॉर्निंग में ब्रेकफास्ट में फरसी पूरी खाई शकाय छे। कड़क पूरी जे बनावीए छीए तमे विदिन 15 to 20 डेज आरामथी एने राखी शको छो, केम के तळेली होय छे एटले झड़पथी बगड़ी जती नथी। तो चालो एना माटे शुं जोईशे ए तमने झड़पथी जणावी दो। एना माटे मैं घऊनो लोट लीधेलो छे। अत्यारे एकलो घऊनो लोट लઉં છું। एमां તમારે જોઈએ તો ચપટી નાની અમથી વાટકી કરવા માટે એડ કરી શકો છો, અથવા તો એકલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો। જરૂરી લોટ પણ નાખવો। જો તમારી પાસે અવેલેબલ ના હોય કાંઈ પણ વસ્તુ તો આમાંથી કોઈ પણ। અત્યારે મેં આની અંદર સ્વાદ પ્રમાણે ઘઉંનો લોટ લીધેલો છે। એની બરાબર રીતે ઘી અને તેલ બંનેનું મોણ લેશો તો વધારે સારું પડશે, સ્વાદમાં સારી લાગશે। હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે મરચું અને હળદર યેલોઈશ આવે, પીળા કલરનું થાય એટલે મીન્સ કે યેલોઈશ થાય, ઓપ્શનમાં છે નાખવી અથવા તો ન પણ નાખી શકો છો। આની અંદર તલ, જીરું અને અજમા ત્રણે ત્રણ વસ્તુને ચપટી ચપટી લેવાની છે અને વધતા ઓછા પ્રમાણમાં થોડું શેકી લેવાનું છે। શેકીને એને ગ્રાઇન્ડરમાં પીસવાની જરૂર નથી, કારણે દસ્તોમાં અધ કચરું એને ગ્રાઇન્ડ કરી નાખું। આની અંદર તમે મરીનો ભૂકો પણ નાખી શકો છો, અથવા તો પલાળેલા મરીને તમે કલાક સુધી પલાળી દેવા। ચાટ મસાલો પણ ઓપ્શન છે। ચાટ મસાલો જો તમારે નાખવો હોય તો નાખી શકો છો, અથવા તો ના પણ નાખી શકો છો। તો ચાલો આપણે લોટ કઈ રીતે બાંધવો ખાસો એવો મોણ નાખીને પછી આ રીતે બતાડું છું। એકદમ આવો કડક લોટ બાંધવો જુઓ, જેથી કરીને પૂરી ફૂલવી ના જોઈએ। જેમ આપણે જમવામાં જે પૂરી બનાવીએ છીએ, જમવાવાળી પૂરી નથી બનાવવાની, એને પૂરીને ફૂલવી જોઈએ નહીં। હવે એને વણવી કઈ રીતે એ તમને પણ બતાવું છું। લોટ આ રીતે બાંધવાનો છે। લોટ બાંધીને પછી આવા નાના નાના ગુલ્લા કરીને આવી રીતે દાબી દેવાના છે અને પછી એને વણવાનું છે। આવી રીતે મસાલો એડ કર્યા પછી લોટ કડક બાંધવો। પાણી જોઈતા પ્રમાણે થોડું થોડું નાખતું જવું અને બધી બાજુથી લોટ બરાબર રીતે બાંધતું જવાનું છે। જેથી કરીને ફૂલે નહીં। આવી રીતે આટલી પતલી સાઈઝની વાળવાની છે અને આની અંદર નખી આ રીતે ખાસ મારવા અથવા તો ફોક લઈને એને કરતું જવું। જુઓ આ રીતે આપણી નાસ્તાની પૂરી થશે। આ ગુલ્લા છે આપણા। ફરી વખત એક વણતી પૂરી બતાડી દઉં છું। જુઓ આ રીતે વણવી એને। પૂરીનું ખાસ નાસ્તાની પૂરીનું એ છે કે આ એક પણ પૂરી ફૂલવી જોઈએ નહીં, ફરસી પૂરી થવી જોઈએ, તો તમે એને લોંગ ટાઈમ માટે સ્ટોર કરી શકશો। હવે એને કેવી રીતે તળવી એ તમને ચાલો બતાડું છું। સો ફ્રેન્ડ્સ, આ રીતે બધી જ પૂરીઓને વણી લેવી। પછી તેલને મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે। તેલ ધુમાડા નીકળતું હોય એટલું ગરમ થાય પછી છે એની અંદર આ રીતે પૂરીને ઊંધી કરીને નાખવાની છે। આવી રીતે ઊંધી કરીને, બરાબર, ઊંધી કરીને આવી રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, અથવા તો બહુ તેલ આવી ગયું હોય તો ધીમી કરી નાખવી। આ રીતે થઈ જાય થોડી આછી ગુલાબી કલરની કરવી। આ થોડું તેલ વધારે આવી ગયું હતું એટલે થોડીક ડાર્ક થઈ ગઈ છે, પણ એને લાઇટ ગુલાબી કલરની કરવી। આ થોડી તળેલી છે એ તમને બતાડું છું। તો આ રીતે હજી એકવાર જુઓ, આ પૂરી લીધેલી છે સીધી છે, એને આવી રીતે ઊંધી કરીને નાખવી એની અંદર તળવા માટે।
ગેસની ફ્લેમ ધીમી રાખવી. જો ફાવતું હોય તો એકી સાથે 3 થી 4 નંગ એની અંદર નાખી શકાય છે. લોખંડનું અથવા તો એલ્યુમિનિયમનું આવી રીતે કોઈ પણ પેન લઈ શકાય છે. જુઓ આ રીતે. તો આજની આપણી આ રેસીપી ફરસી પૂરી, કડક નાસ્તાની પૂરી બનીને તૈયાર છે, રેડી છે. જુઓ આ રીતે બનશે. હજુ પણ તમારે આમાં કોઈ જાણવું હોય, હવે સેકન્ડ સ્ટાઇલની હું ફરી પાછી ઝડપથી મૂકીશ. જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપી મારી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.